કેમ છો મિત્રો? વાત કરવી છે સોના ચાંદીની ચમકની. અત્યારે લગભગ બધાના મગજમાં એક જ વિચાર છે કે સોનાનો ચાંદીનો ભાવ ઘટ્યો, એની ચમક ઘટી. તો મિત્રો, સાચી વાત કરીએ તો સોના અને ચાંદીની ચમક પહેલાં પણ એ જ હતી, અત્યારે પણ એ જ ચમક છે અને કદાચ વર્ષો પછી સોના ચાંદીની ચમક એ જ રહેવાની. ચમક અને એની કિંમત, એની અંદર બહુ તફાવત છે મિત્રો. દિન પ્રતિદિન જેમ જેમ જનસંખ્યા વધતી જાય છે એમ એમ સોના ચાંદીનો ભાવ પણ વધતો રહે છે મિત્રો. છેલ્લા 2 વર્ષની અંદર તમે બધાએ જોયું, મેં પણ જોયું કે 50-60% રિટર્ન એને આપ્યું. મિત્રો, 5-7 વર્ષે આવી એક તેજી આવતી જ હોય છે. સરેરાશ રેગ્યુલર વર્ષોની અંદર તમને બેંકના રેટ પ્રમાણે 7-10% વધારાનું ભાવની વધઘટ થતી હોય મિત્રો. સોનું 1.25 લાખ ઉપર પહોંચી ગયા પછી અત્યારે પાછું 1,25,000ની આજુબાજુ આવી. ચાંદી 1,50,000ને ઉપર પાર કરી, પાછી એનો ભાવ પડ્યો. કોઈ પણ વસ્તુની અંદર જ્યારે દોઢી તેજી થતી હોય મિત્રો, ત્યારે 10-15% કોઈ પણ વસ્તુનો ભાવ નીચો આવતો હોય. એવું નથી મિત્રો કે સોના ચાંદીમાં જ આ વસ્તુ થાય છે, દરેક વસ્તુની અંદર થાય છે મિત્રો. એટલે સોના ચાંદી જો તમારી જોડે ફાજુલ, બીજી ભાષામાં કે તમારા રોજિંદાઓ ખર્ચાઓ કર્યા પછી જે તમારી જોડે સમજો 5-25 રૂપિયા બચતા હોય બીજી ભાષામાં, તો એના ભવિષ્યના તમારા ઘરે જો પ્રસંગો આવતા હોય તો ભાવની જે રોજિંદી વધઘટ થતી હોય પણ તમારે ખ્યાલ હોય કે ભાઈ આપણા ઘરે 5-7 વર્ષ પછી પ્રસંગ આવ્યો તો હોવાનો, તો મિત્રો થોડું થોડું કરીને જે તે ભાવ હોય એ ભાવમાં તમારી યોગ્યતા પ્રમાણે કાં તો તમારી જોડે જે પણ પૈસા બચતા હોય એ પ્રમાણે થોડું થોડું મિત્રો લેતા રહેજો. કારણ કે સમજો કે અત્યારે ભાવ લગભગ ઘટેલા છે, તો થોડા વર્ષો પછી કાં તો આજે નહીં તો કાલે નહીં તો 6-12 મહિને બીજા 5-10% વધારો તો થતો જ રહેશે મિત્રો. એટલે તમારી જરૂરિયાત મુજબ સોનું કે ચાંદી લેતા રહેજો. આજે નહીં તો કાલે થોડો ઘણો તો ફાયદો થશે જ. કારણ કે સોનું એવી વસ્તુ છે કે સંકટ સમયની કોઈ દિવસ તમારી ઉપર આવી પડ્યું હોય મિત્રો, તો તમે એને વેચીને પણ તમારું થોડુંક જીવન આગળ વધારી શકો છો મિત્રો. એના માટે દરેક જણ થોડું ઘણું પોતાની આવક પ્રમાણે સોનું લેતા રહેતા હોય છે મિત્રો. એટલે કદાચ તમારી જોડે પણ અત્યારે 10% જેટલો ભાવ ઘટ્યો છે મિત્રો, તો તમારી જોડે પણ જો પૈસા પડ્યા હોય થોડા ઘણા, તો સોનું કે ચાંદી લેતા રહેજો. થેન્ક યુ.